ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. જીવ એ પરમાત્માનો અંશ છે. તેથી તે પરમાત્માથી જેટલો દૂર જાય છે તેટલો અહંકાર દ્રઢ થતો જાય છે, અને તે જેમ જેમ ભગવાન તરફ આવે છે તેમ તેમ અહંકાર નિવૃત્ત થતો જાય છે. સ્વરૂપમાં સ્થિત થવા છતાં પણ અહમની ગંધ રહી શકે છે, પરંતુ પ્રેમમાં પરમાત્માની સાથે અભિન્નતા થવાથી જીવનો અપરા પ્રકૃતિથી બિલકુલ સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને અહંકાર સર્વથા મટી જાય છે. તેથી જ 18મા શ્લોકમાં ભગવાને કહ્યું, જ્ઞાની ત્વામેવ મે મત્તમ. હવે જ્ઞાની ભક્તના સંદર્ભમાં બહુ જ મહત્વની ઘોષણા કરતા ભગવાન આગળ કહે છે, બહૂનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અનેક જન્મ બાદ આ બધું વાસુદેવમય છે એવી પ્રતીતિ થતાં જ્ઞાની મને પામે છે. આવો મહાત્મા અતિ દુર્લભ છે. આ શ્લોકમાં બે મહત્વની વાતો છે. એક તો ઘણા જન્મો પછી પરમાત્માની શરણાગત ભક્તિ પ્રાપ્ત થાય છે, અને બીજી વાત એ કે પછી તેને બધું જ વાસુદેવમય લાગ્યા કરે છે. આ દ્વારા ભગવાન સમજાવે છે કે અધ્યાત્મમાં જલ્દી તમને કંઈ પ્રાપ્ત થતું નથી. ઉપાસકે ધીરજ રાખીને સતત ઉપાસનામાં લીન રહેવું જોઈએ, અને એ પછી ધીરે ધીરે ઉપાસક આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને પછી જ્ઞાનીના સ્વરૂપ સુધી પહોંચે છે. અને જ્યારે જ્ઞાનીના સ્વરૂપ સુધી પહોંચી શકાય ત્યારે તેના માટે જગત ન રહેતા વાસુદેવમય બની જાય છે, જેને વેદાંતમાં સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એવું કહ્યું છે. અને આવો મહાત્મા અત્યંત દુર્લભ છે. હવે આગળના 3 શ્લોકમાં દેવતાઓને શરણે જનારા મનુષ્યોનું વર્ણન કરતા ભગવાન આગળ કહે છે, કામૈસ્તે તે ઋતજ્ઞાના પ્રપદ્યન્તેન્યદેવતા તમ તમ નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. સકામ કામનાથી જેનું જ્ઞાન હરાઈ ગયું છે તેવા લોકો પોતાની પ્રકૃતિથી દોરાઈને આ કે તે વિધિનો આશ્રય લઈને બીજા દેવોને ભજે છે. ભગવાનના અર્થાર્થી અને આર્ત ભક્તોમાં જે કામનાઓ છે તે જ કામનાઓ આ શ્લોકમાં વર્ણન કરાયેલ મનુષ્યોમાં પણ છે, પરંતુ બંનેમાં ફરક એ છે કે આર્ત અને અર્થાર્થી ભક્તોમાં કામનાની પ્રધાનતા નથી, બલકે ભગવાનની પ્રધાનતા છે, જ્યારે અહીં વર્ણન કરાયેલા મનુષ્યોમાં કામનાની પ્રધાનતા છે. તેથી જ તેમના માટે અહીં રિતક જ્ઞાના એટલે કે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે તેવા એવો શબ્દ પ્રયોગ થયો છે. કારણ કે કામનાઓને કારણે પોતાની પ્રકૃતિને પરવશ થતા આ મનુષ્યો અનેક ઉપાયો અને વિધિઓને શોધે છે, અને તેને ધારણ કરીને અન્ય દેવતાઓનું શરણ લે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.